અંકલેશ્વર તાલુકાના એક ગામમાં મહિલા સરપંચના પિતા અને ભાઈ દ્વારા પંચાયતનો વહીવટ ચલાવવામાં આવતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના એક ગામમાં મહિલા સરપંચના સ્થાને તેમના પિતા અને ભાઈ દ્વારા પંચાયતનો વહીવટ ચલાવવામાં આવતો હોવાનો અને સત્તાના જોરે ગ્રામજન પર હુમલો કરાયો હોવાનો સળગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં ચાલી રહેલી ગટર લાઇનની કામગીરી બાબતે કોન્ટ્રાક્ટરને ટકોર કરનાર ગામના જ એક આદિવાસી યુવકને મહિલા સરપંચના ભાઈએ આંતરીને બેલ્ટ તથા ગળદાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, હવે પછી પંચાયતમાં પગ મૂક્યો છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ભયનો માહોલ સર્જાયો છે. આ મામલે ભોગ બનનાર યુવકે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે લેખિત અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. મારું નામ છે અક્ષયભાઈ લક્ષ્મણભાઈ. હું રહું છું નવા પુનગાંવ. હવે મગજમારી છે તો જે ગટરનો પ્રોબ્લેમ છે અમારે અહીંયા પુનગામ. હવે જે કોન્ટ્રાક્ટ ચાલે છે, કોન્ટ્રાક્ટને એવું કીધું છે મેં તો ગટરનું જરાક ભૂંગળું નાખી દે ભાઈ. તે જયા ગાડી ભૂંગળું નાખે છે ત્યાં ગાડી મેં ગયો તો કોન્ટ્રાક્ટ કે નહીં રાખવામાં આવે ભાઈ, કે એ લોકો અમારા ઘરના પૈસા થોડા નાખવાના. તે લોકોએ સરપંચને બોલાવ્યો. તે સરપંચ આવ્યા, સરપંચે કીધું એ લોકોને કે કંઈ નહીં ભાઈ, આ 2-3 ફૂટનું ભૂંગળું નાખી દેજો. બટ મેં સાંજે મારા મિત્રની જમવા ગયેલો હતો, જે 1.5 મહિનો હતો. 1.5 મહિના ગયો તો ત્યાં ગાડી એના છોકરો અજયભાઈ કહીને છે, ઈશ્વરભાઈના છોકરા છે અજય. તો અજયભાઈ એવું કહેવા ભાઈ, જ્યારે કેમ ભાઈ તમે ઉસ્માનભાઈને કેમ ધમકી આપો છો, ગટર નહીં આવે જા તમારી બાજુ. મેં કીધું કેમ ભાઈ નહીં લાગતા ગટર. તો એ લોકો મને ધમકી આપવા ભાઈ જેને માર્યો ત્યાં ગાડી. એ લોકોએ પછી અજયભાઈ એવું કીધું કે ઘેર આવો કે તમે ઈશ્વરભાઈને. અજયભાઈ એ લોકોએ કીધું કે ઘેર આવો કે. અમે ઘેરે ગયા ને એ લોકોએ મને ધમકીથી માર્યો. બિલ્લા પટ્ટા ત્યાં ગાડી માર્યા બધા. આ બધા નામ નિશાન બધું બહુ માર્યો, લાઠીને ઢીકે માર્યો એ લોકોએ મને. ને ધમકી આપે છે કાપી કાઢા, કમ એકલો મળતો નાખીને કાપી લાખાને મારી લાખા, એ બધી ધમકી આપે છે. ને પંચાયતમાં એવું છે કે પંચાયતમાં સરપંચ કોઈ છે જ નથી. સરપંચ એમની છોકરી છે, આજે 3-4 વર્ષથી લગ્ન કરીને જટેલી, આજે છોકરાવાળી છે. આજે પંચાયતમાં કોઈ સંભાળતું નથી. એટલે પંચાયતમાં અમે ગયા તે પંચાયતમાં નહીં આવવાનું એ લોકો ધમકી આપે. પંચાયતમાં આવ્યા તો તાત્યાને બધું ભાંગી નાખો એ લોકો ધમકી આપે છે મને. ને મારા ઘરે બી ધમકી આપવા આવે છે લોકો. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.